નમસ્તે વિદ્યાર્થી મિત્રો કોલેજના એડમિશન માટે થઈને જીકાસ દ્વારા પ્રવેશનો પહેલો રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવેલ છે. હવે એવા વિદ્યાર્થી મિત્રો કે જેને પહેલા રાઉન્ડની અંદર પોતાનું ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું બાકી રહી ગયું છે, અથવા એવા વિદ્યાર્થી મિત્રો કે જેને હજી સુધી કોલેજના એડમિશન માટે થઈને એક પણ વાર ફોર્મ ભરેલ નથી, તો આવા વિદ્યાર્થી મિત્રો માટે થઈને જીકાસ ઉપર 30 તારીખે સવારે 11 વાગ્યાથી લઈને 6 તારીખ રાતના 12 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓ પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવા માટે થઈને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની યાદી આ પ્રમાણે મૂકવામાં આવેલ છે. હવે જે વિદ્યાર્થી મિત્રોના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો આવા વિદ્યાર્થી મિત્રો સરસ્વતી કોમ્પ્યુટર ધંધુકા ઉપર આવી શકે છે. વાત કરીએ કે જે વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડમાં પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી દીધું છે, એટલે કે 28 તારીખ સુધીમાં પોતાનું ફોર્મ ભરીને સબમિટ કરી દીધું છે, તો આવા વિદ્યાર્થી મિત્રોનું મેરિટ એટલે કે પહેલા રાઉન્ડનું મેરિટ 2 તારીખના રોજ જાહેર કરવામાં આવશે. આ બીજી તારીખે જે મેરિટ બહાર પડશે તે વિદ્યાર્થીઓએ કેવી રીતે જોવાનું છે, વિદ્યાર્થીઓનું કોલેજમાં નામ આવ્યું હોય તો કેવી રીતે પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો છે, આ તમામ પ્રકારની માહિતી સરસ્વતી કોમ્પ્યુટર દ્વારા પોતાની વિવિધ અલગ અલગ સોશિયલ મીડિયા ગ્રુપની અંદર મૂકવામાં આવશે. કોલેજ એડમિશનને લગતી તમામ પ્રકારની માહિતી મેળવવા માટે થઈને વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર પોતાનું આખું નામ તથા ગામનું નામ લખીને મેસેજ કરી શકે છે, જેથી કરીને અમારા દ્વારા અમારા અલગ અલગ સોશિયલ મીડિયા ગ્રુપની લિંક આપને મોકલવામાં આવશે.